જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું આવી ગઈ છું ભુજ. કાલે ધ્રુવેશભાઈની ખરીદી કરવા આવ્યા હતા, હવે આજે મારી ખરીદી કરવા આવી છું. પણ ભીડ એટલી બધી હતી કે વારે મૂકી દો. હવે જોઈએ આજે કેટલી ખરીદી થાય છે. સૌથી પહેલાં ત્યારે પાર્લરમાં જાઉં, પછી આગળ વાંચી. અત્યારે તો માર્કેટમાં ખૂબ શાંતિ છે, પણ કાલે પગ લેવાય તો પાર્લર તો ક્યારની ગોતું મને મળ્યું નહીં. હવે મારે કોઈ બીજું ગોતવું જશે, પરંતુ એનાથી પહેલાં મને ભૂખ લાગી આવી તો હું આવી ગઈ છું નાસ્તો કરવા માટે. નાસ્તો બનાવી તો તમને કહું. ચलिए जी, नाश्ता रेडी है. आलू पराठा, दही और चटनी. बहुत अच्छा है, बहुत बहुत बढ़िया है. फ्रेंड्स जरूर ट्राई करजो जय जलाराम नाश्ता. બહુ મસ્ત આલુ પરાઠા. હે ફ્રેન્ડ્સ, તો બસ આવી ગઈ ઘરે. આજે તો સેલ્ફ કેર ડે હતો. ગઈ હતી પાર્લરમાં, ખરીદી પણ કરવાની હતી, પણ ખરીદી કરવાનો ટાઈમ મળ્યો જ નહીં. કારણ કે પાર્લરમાં એટલો બધો રસ હતો. એક તો વારો મોડો આવ્યો, અને પછી આઈબ્રો, અપર લિપ્સ, ફેશિયલ, સ્પા કરાવ્યા, પછી વાળ કટ કરાવ્યા, વેક્સ, હાથમાં વેક્સ, પગમાં વેક્સ, તો ઘણું બધું. અને બીજું શું કરાવ્યું? હા, મેડિક્યોર પેડિક્યોર કરાવ્યા. બહુ મસ્ત હાથ થઈ ગયા, સોફ્ટ. ને બસ ક્લીનઅપ થઈ ગયું બોડીનું, મગજ ફ્રેશ થઈ ગયો. ખૂબ મજા આવી ગઈ, કારણ કે ખુદ માટે થોડોક ટાઈમ તો કાઢવો જ જોઈએ. એવો ડેલી દરરોજ ઘણા બધા આપણે કામ કરતા જ હોઈએ છીએ, તો એવો ટાઈમ જો ખુદ માટે કાઢી લઈએ ને તો હાલે, કાંઈ વાંધો એમાં ના આવી જાય. તો મારા માટે હું ટાઈમ કાઢું જ છું સેલ્ફ કેર માટે. અગર દર મહિને ન જવાય ને તો જ્યારે તહેવાર આવે ને ત્યારે જવાય. લાસ્ટ ટાઈમ જ્યારે ગઈ હતી ને એનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે. ન જોયો હોય ને તો જરૂરથી જોઈ લેજો. લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને આજે પણ દિવાળીનો તહેવાર છે તો હું ગઈ જ હતી. ખૂબ મજા આવે મને પાર્લરમાં, અને મગજ એકદમ ફ્રેશ થઈ જાય, એકદમ નવા થઈ જાય, તાજા થઈ જાય, સ્ફૂર્તિ આવી જાય. તો અને ગમે, જે આપણને ગમે એ આપણા માટે થોડુંક કરવું જ જોઈએ, જેનાથી મનને ખુશી મળે. તો બસ હું પણ કરાવી આવી, ફેશિયલ પણ કરાવ્યું સાચે. તો બધું કામકાજ જેમ ઘરને સાફ કર્યું એમ ખુદને પણ, બોડીને હાઇજીન રાખવી તો ખૂબ જરૂરી બને છે. ને મને સિરિયસલી બહુ પસંદ ખુદ માટે થોડોક એવો ટાઈમ કાઢવો. તો બસ બધું જ કરાવી આવી છું. અને જો મારા હેર કટ કેવા થયા છે બતાવું તમને. સી, સ્ટેપ વિથ બટરફ્લાય છે, તો બહુ મસ્ત લાગે. પાછળથી બહુ મસ્ત લુક આવે. જો આરિસામાં બતાવું, સી છે ને કેટલો મસ્ત લુક આવે છે, બહુ મસ્ત લુક આવે છે. તો બસ પડવા માટે થઈ ગયા છીએ રેડી. હવે તો કાલે છે દિવાળી, અને પરમ દિવસે છે, નહીં કાલે દિવાળી નથી, કાલે કાળી ચૌદશ છે. અડધા આજે કરીએ ને અડધે કાલે કરીએ તો કન્ફ્યુઝન છે ઘણું બધું. બસ 2-3 દિવસ છે નવા વર્ષના, તો નવા વર્ષને સ્વાગત કરી ખૂબ જ સારા વિચારોથી. ચાલો ત્યારે હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતા.